નમસ્કાર મિત્રો, કેમ છો? ફરીથી આપણી ચેનલ પીડી ટેક એનાલિસિસ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને તમે જોઈ શકો છો નિફ્ટી 50નો ચાર્ટ કાલે એક્સપાયરી છે અને એક શોર્ટ કવરિંગ મૂવ અહીંયાથી આવેલો છે. તમે જોઈ શકો છો ગઈકાલની કેન્ડલ કરતાં આજની કેન્ડલ એક સારી એવી બનેલી છે અને આ કેન્ડલ એવું દર્શાવે છે કે હજી માર્કેટ ઉપર જઈ શકે છે, ઉપરની સાઈડ જઈ શકે છે એવું બતાવે છે જે આ કેન્ડલ છે, આજની કેન્ડલ બનેલી છે એ. અને કાલે આપણા માટે બેસ્ટ ટ્રેડ કયો રહેશે અને કઈ રીતે ટ્રેડ કરીશું એ પણ આપણે જોઈએ. જો એક લેવલ જો 24,400નું લેવલ જો બ્રેક કરે નિફ્ટી તો પાછું નીચે ડાઉન સાઈડમાં 24,000 સુધી આ લેવલ સુધી 24,000 સુધી આવી શકે છે દોસ્તો. અને આપણે કાલે નિફ્ટીમાં કઈ રીતે ટ્રેડ કરીશું એ પણ જાણી લઈએ. તમારો ઝાઝો સમય નહીં લેતા એક રેન્જમાં નિફ્ટી ખુલવી જોઈએ. કઈ રેન્જમાં? તો કે 24,600થી લઈને 24,650ની રેન્જમાં નિફ્ટી ખુલવી જોઈએ. ને પછી આ લેવલ ક્રોસ કરે તો એક સારી એવી મૂવમેન્ટ આવી શકે છે જે આપણને લઈને જઈ શકે છે 24,677, 24,722 ને 24,888 સુધી નિફ્ટી આવી શકે છે જો એક રેન્જ ક્રોસ કરે. પણ આ રેન્જમાં ખુલે ને 5 થી 10 મિનિટ આ રેન્જમાં ટ્રેડ કરીને બ્રેકઆઉટ આપે તો એક સારી મૂવમેન્ટ આવી શકે છે. પછીનો જે ડાઉન સાઇડનો ટ્રેડ છે એ પણ એ જ રીતે આપણે લઈશું. જો આ રેન્જમાં ખુલ્લી મિનિમમ 30 મિનિટ દોસ્તો, આ વસ્તુ તમે યાદ રાખજો. મિનિમમ 30 મિનિટ માટે આ રેન્જમાં નિફ્ટી રહે ને પછી આ 24,600નું લેવલ બ્રેક કરે તો આપણે પુટ લેવાનો છે ને પુટ આપણને લઈ જઈ શકે છે 24,555, 24,500 અને 24,500ની પાસે 15 થી 20 મિનિટ રહે તો એક ડાઉન સાઈડ આપણને લઈ જઈ શકે છે જે 24,444 સુધી આવી શકે છે દોસ્તો. હવે આપણે જોઈએ કે સેન્સેક્સ, જે રીતે આપણે નિફ્ટીનો ચાર્ટ જોઈએ એ જ રીતે સેન્સેક્સમાં પણ 80,330થી લઈને 80,400ની વચ્ચે સેન્સેક્સ ખુલે અને પછી 80,430નું લેવલ ક્રોસ કરે તો એક મૂવમેન્ટ આવી શકે છે જે 80,500, 80,666 ને 80,777 સુધી સેન્સેક્સને લઈ જઈ શકે છે. અને આપણે કોલ લેવાનો છે 80,400નો કોલ લેવાનો છે દોસ્તો. અને સ્ટોપ લોસ રાખવાનો છે 80,330 રૂપિયાનો સ્ટોપ લોસ રાખવાનો છે દોસ્તો. આપણી ચેનલ સારી લાગતી હોય પીડી ટેક એનાલિસિસ તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો. થેન્ક યુ. જય હિન્દ.